નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 એટલે કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની કુલ 72 જગ્યાઓ માટે તારીખ 1-2-2025 થી તારીખ 17-2-2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો આજે આપણે ડીવાયએસઓ અને મામલતદારની ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય, કેવી રીતે ફોર્મ અપ્લાય કરવું તે સંપૂર્ણ માહિતી જોઈશું। તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। ચાલો વિડીયોને આગળ વધારીએ। ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં સર્ચ કરવાનું રહેશે જીપીએસસી ઓજસ। અહીં તમને જીપીએસસી ઓજસની વેબસાઇટ જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે। ગુજરાત પબ્લિક સર્વિસ કમ્યુનિકેશનની ઓફિશિયલ વેબસાઇટ ખુલીને આવી જશે। ત્યાર પછી અહીં એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3। અહીં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં એપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી જો તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને એપ્લાય વિથ OTR પર ક્લિક કરવાનું રહેશે। જો રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો સ્કીપ કરવાનું રહેશે। ત્યાર પછી આ રીતના પોપઅપ તમને જોવા મળશે, અહીં ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ખોલીને આવી જશે। અહીં સૌપ્રથમ ઉમેદવારે પર્સનલ ડિટેલ આપવાની રહેશે। અહીં સરનેમ, ત્યાર પછી ઉમેદવારનું ફર્સ્ટ નામ, અહીં ફાધરનું નામ, અહીં મધરનું નામ ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ કે ફિમેલ। ત્યાર પછી ફરીથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ। ત્યાર પછી ઉમેદવારની જન્મ તારીખ અહીં દાખલ કરવાની। ત્યાર પછી ઉમેદવાર મેરિટ છે કે અનમેરિટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, SC, ST, OBC, જનરલ જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ નંબર અહીં દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં દાખલ કરવાની રહેશે। ત્યાર પછી કયા રાજ્યમાંથી કાસ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં કમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારનું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ અહીં દાખલ કરવાનું રહેશે। અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી ઉમેદવારનો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે, પિનકોડ દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી અહીં ઉમેદવારનો મોબાઈલ નંબર, ત્યાર પછી ફરીથી મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। જો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો સેમ દાખલ કરવાનું રહેશે। ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, અહીં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનું રહેશે, પિનકોડ અને ઈમેલ આઈડી અહીં દાખલ કરવાની રહેશે। ત્યાર પછી અહીં રી એન્ટર ઈમેલ આઈડી, અહીં તમારે ફરીથી ઈમેલ આઈડી ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી નેશનાલિટી ઇન્ડિયન। ઓધર ડિટેલમાં જો શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયક ધરાવો છો તો હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું રહેશે। પછી પર્સનલ ડિસેબિલિટી તમારે બતાવવાની રહેશે, ખોડ ખાપણ છે કે નહીં એ તમારે અહીં બતાવવાની રહેશે। ત્યાર પછી બેઝિક કમ્પ્યુટરનું નોલેજ છે કે નહીં એ બતાવવાનું રહેશે, હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું રહેશે। ત્યાર પછી વિધવા ઉમેદવાર છે, હા હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું। ત્યાર પછી એક્સ સર્વિસમેન છો, હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું અને એક્સ સર્વિસમેનની અહીં ડિટેલ દાખલ કરવાની રહેશે। ત્યાર પછી ગવર્મેન્ટ જોબ કરો છો, હા હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું રહેશે। ત્યાર પછી જો હોય તો પછી અહીં તમારે ડિટેલ દાખલ કરવાની રહેશે। ત્યાર પછી લેંગ્વેજ એટલે ભાષા અહીં માહિતી આપવાની છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી। તમને લખતા, બોલતા અને વાંચતા આવડતી હોય તો અહીં યસ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે। ફોટો તમારો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ અને ફોટા જોડે તારીખ સાથેનો ફોટો હોવો જોઈએ। ફોટાની સાઇઝ 15 KBથી વધારે હોવી જોઈએ નહીં। ત્યાર પછી અહીં ચોઈસ ફાઇલમાં જઈને તમારો ફોટો સિલેક્ટ કરીને અહીં અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી સિગ્નેચરની વાત કરીએ તો સિગ્નેચર વ્હાઇટ પેપરમાં બ્લુ કે પછી બ્લેક પેનથી
તમારે સાઇન કરવાની રહેશે, જે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની સાઇઝ 15 કેબીથી વધારે હોવી જોઈએ નહીં. અહીં તમારે ચોઈસ ફાઇલમાં જઈને જ્યાં પણ તમારા કમ્પ્યુટર કે મોબાઈલમાં ફાઇલ હોય એ સિલેક્ટ કરીને અહીં અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં તમારે એજ્યુકેશન ડિટેલ આપવાની રહેશે. ગ્રેજ્યુએટ, ત્યાર પછી અહીં તમારે પર્સન્ટેજ, ત્યાર પછી ગ્રેડ, ક્લાસ, બોર્ડ કે યુનિવર્સિટી તમારે અહીં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીં પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારે બાંહેધરી વાંચી લેવાની રહેશે અને યસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને લાસ્ટમાં અહીં તમારે સબમિટ કરવાનું રહેશે. જેવા તમે સબમિટ કરશો ત્યારે તમને કન્ફર્મેશન નંબર તમને આપવામાં આવશે. ત્યાર પછી ફી ભરવા માટે તમારે ફી ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. જે જાહેરાત છે, જાહેરાત ક્રમાંક અહીં તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી કન્ફર્મેશન નંબર અહીં દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી બર્થ ડેટ તમારે દાખલ કરવાની રહેશે અને અહીં કેપ્ચા એન્ટર કરવાના રહેશે. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. જરૂરી ફી ભરીને ઓનલાઈનનું પેમેન્ટ રિસીપ્ટ તમારે લઈ લેવાની રહેશે. ત્યાર પછી એપ્લિકેશન ફોર્મ તમારે ડાઉનલોડિંગ કરી લેવાનું રહેશે. મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.